નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ હિરલ આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી શરૂ કરેલું હતું, જેમાં આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 12.2 પૂર્ણ કરેલ। હવે આપણે સ્વાધ્યાય 12.3 શરૂ કરીશું। 12.3માં પ્રશ્ન નંબર 1 છે, જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો। તમને પદાવલી આપેલી હશે અને એમાં તમારે m બરાબર 2 મૂકવાના છે, એટલે કે m તમને આપેલો હોય કોઈ ચલ તો તમારે એની જગ્યાએ 2 મૂકવાના રહેશે અને કિંમત શોધવાની રહેશે। પહેલો દાખલો જોઈએ, એમાં m-2 તમને પદાવલી આપી છે m-2, તો તમને પ્રશ્નમાં કીધું છે કે mની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? 2। તો આપણે mની જગ્યાએ 2 મૂકીએ, પાછળનું બધું એમને રાખીએ તો 2 - 2 થશે અને 2 માંથી 2 જાય તો જવાબમાં મળશે તમને 0। એના પછીનો દાખલો જોઈએ, 3m - 5। હવે જો m છે એનો સહગુણક શું તમને આપેલો છે? 3। તો જ્યારે પણ 3 આપેલા હોય અથવા તો સહગુણક આપેલો હોય તો એ સહગુણક એમનામ જ રહે, પણ એના ગુણાકારમાં તમારે mની જગ્યાએ જે કોઈ પણ કિંમત તમને આપેલી છે, એટલે કે અહીંયા આપણને m બરાબર 2 મૂકવાના કીધા છે, તો આપણે મૂકશું 2। હવે એ જે આપણે 2 મૂકીએ એને આપણે મૂકવાના રહેશે કાઉન્સમાં। શું કામે? તો કે mની જગ્યાએ મૂકવાના છે એટલા માટે। હવે કાઉન્સની અંદર તમે 2 મૂકો છો અને કાઉન્સની બહાર 3 હતા, તો એ 3 અને 2 વચ્ચે કાઉન્સ છે, કંઈ નિશાની છે નહીં। નિશાની ન હોય તો એ 2 વચ્ચે શું થશે? ગુણાકારની નિશાની, એટલે ગુણાકાર કરવાનો રહેશે અને પાછળના -5 છે જે અચલ એ એમનેમ રહેશે। એટલે આ બેનો તમે ગુણાકાર કરશો 3 અને 2નો તો જવાબ મળશે 3 2 6 - 5। 6 માંથી 5 જશે તો 1 વધશે, આ તમારો જવાબ થશે। એના પછીની પદાવલી જોઈએ આપણે 9 - 5m। હવે અચળ સંખ્યા છે -5m, mનો સહગુણક આપેલો છે તમને -5, પણ તમારે mની જગ્યાએ 2 મૂકવાના છે, તો તમે કાઉન્સમાં શું મૂકશો? 2, એટલે શું થશે? m - 5 કાઉન્સમાં 2। હવે તમારે 5 અને 2નો ગુણાકાર કરવાનો, તો 9 આગળના એમનેમ રહેશે, માઇનસની નિશાની એમનેમ રહેશે, 5 2 10 થશે। જ્યારે પણ કોઈ ચલની તમે કિંમત મૂકો છો એને કાઉન્સમાં મૂકવાના, કાઉન્સની આગળ સહગુણક હોય અને કાઉન્સની વચ્ચે કંઈ નિશાની ન હોય તો તમારે ગુણાકાર કરવાનો રહેશે। ચલ અને સહગુણક વચ્ચે ગુણાકારની નિશાની આવેલી હોય એટલા માટે તમારે ગુણાકાર કરવાનો હોય છે, એટલા માટે આપણે અહીંયા ગુણાકાર કરીએ છીએ તો 5 2 10 મળે છે। તો 9 માંથી 10 બાદ ન થાય, પણ 10 માંથી 9 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 1। મોટા પદની નિશાની, મોટું પદ કયું છે? 9 કે 10? તો કે 10। 10ની આગળની નિશાની શેની છે? તો કે માઇનસની, તો આપણે જવાબમાં મૂકશું -1। આ તમારો જવાબ થયો। એના પછીનો દાખલો જોઈએ, 3m² - 2m - 7। હવે 3m² છે, પછી બીજું પદ છે -2m, એટલે 2 વખત એમ આપેલા છે, એક વખત mની 2 ઘાત છે અને બીજા પદમાં mની 1 ઘાત છે, તો 2 જગ્યાએ આપણે 2ની કિંમત મૂકવાની રહેશે, 2 mની કિંમત, એટલે mની જગ્યાએ આપણે m જે 2 છે એ મૂકવાના રહે। હવે 3 છે એને એમનેમ રાખીશું, ઘાત છે એને પણ આપણે એમનેમ રાખીશું, માત્ર અને માત્ર એમની જગ્યાએ 2 મૂકીશું, એટલે 3 કાઉન્સમાં 2, એમની જગ્યાએ આપણે શું મૂક્યું? 2, પણ એને શેમાં રાખ્યા આપણે? કાઉન્સમાં, અને ઉપર મૂકશું ઘાત, ઘાત છે એ એમનેમ રહેશે 2। -2m છે તો એ -2 છે એ એમનેમ રહેશે, પણ એમની જગ્યાએ આપણે કાઉન્સમાં 2 મૂકીએ છીએ, કેમ કે પ્રશ્નોમાં તમને કીધું છે m બરાબર 2 મૂકવાના, એટલા માટે પાછળના -7 છે એ એમનેમ રહેશે। હવે શું કરશું? તો કે જે પેલું પદ છે 3 કાઉન્સમાં 2નો વર્ગ, 2નો વર્ગ એટલે 2ને કેટલી વાર ગુણવા પડે? 2 વાર, તો 2 2 4। જો 2ની 3 ઘાત આપી હોય તો કેટલા વાર ગુણવા પડે? એની સંખ્યાને તમને જેટલી ઘાત આપી હોય એટલા વડે ગુણવા પડે, એટલે 2ની 2 ઘાત છે તો 2ને કેટલી વાર ગુણવા પડશે? 2 વાર, તો 2 2 4 થશે, એટલે કાઉન્સમાં મૂક્યા આપણે 4। પછી શું છે? તો કે -2 કાઉન્સમાં 2, એટલે 2 2
4 થશે એટલે -4 -7. ફરી પાછું હજી અહીંયા પહેલા સ્ટેપમાં 3 કૌંસમાં 4 છે તો એ બેનો ગુણાકાર કરીશું. 3 4 12 -4 -7. હવે શું કરશું તો કે -4 -7 છે. હવે આપણે સરવાળા બાદબાકી કરવાના રહેશે. તો 12 છે એ એમને રાખશું -4 અને -7 એટલે કે 4 ની આગળ માઇનસની નિશાની, 4 ની પાછળ માઇનસની નિશાની, માઇનસ માઇનસ પ્લસ. તો 4 અને 7 નો સરવાળો કરવાનો. 4 ને 7 કેટલા થશે? 11. મોટા પદની નિશાની, મોટું પદ છે 7, એની આગળની નિશાની છે માઇનસની, તો માઇનસની નિશાની મૂકીએ આપણે અને 11 એટલે -11. હવે 12 માંથી તમારે 11 બાદ કરવાના રહેશે. 12 માંથી 11 બાદ કરશો તો જવાબમાં મળશે 1. આ તમારો જવાબ થાય. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. 5m/2 - 4. હવે એમની જગ્યાએ આપણે 2 મૂકવાના છે, તો આપણે એમની જગ્યાએ 2 મૂકશું તો ગુણાકારમાં 2. 5 અને m વચ્ચે કંઈ નિશાની ન હોય એટલે આપણે શું કરશું? ગુણાકારની નિશાની. તો 5 ગુણાકારમાં 2/2. હવે જો અંશમાં 2 છે, છેદમાં 2 છે, ઉડી જશે. વધ્યો શું? તો કે 5 અને પાછળના -4 તો થશે 5 - 4. 5 માંથી 4 બાદ કરશો તો જવાબમાં મળશે 1. આ તમારો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન નંબર 2 છે. જો p બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. હવે જે રીતે આપણે પ્રશ્ન નંબર 1માં કર્યું એમાં તમને ચલ આપ્યો તો m, આમાં આપેલો છે p, તો p ની જગ્યાએ તમારે -2 મૂકવાના રહેશે. હવે પહેલો દાખલો જોઈએ. એમાં આપણે 4p + 7, તો p ની જગ્યાએ આપણે શું મૂકશું? -2. અહીંયા p ની જગ્યાએ તમને -2 મૂકવાના કીધા છે એટલા માટે આપણે p ની જગ્યાએ -2 મૂકશું કૌંસમાં. તો 4 કૌંસમાં -2 + 7. હવે કૌંસની બહાર 4 છે, કૌંસની અંદર -2 છે, કંઈ નિશાની છે નહીં. માઇનસની નિશાની છે પણ -2 આખા છે. હવે 4 અને કૌંસ વચ્ચે કાંઈ નિશાની નથી તો ગુણાકારની નિશાની થશે. હવે 4 અને -2 નો ગુણાકાર કરવાનો છે, તો આપણે જે સંખ્યા છે એનો ગુણાકાર કરશું તો 4 2 8 થશે અને માઇનસની નિશાની છે એટલે જવાબમાં આવશે -8 + 7. પાછળનો ચલ છે અચલ ઈ એમનેમ રહેશે એટલે -8 + 7. હવે કૌંસ ખોલશો -8 નો તો કૌંસમાં -8 છે એ એમનેમ રહે તો -8 + 7. તો 8 ની આગળ નિશાની, 8 ની પાછળ નિશાની, માઇનસ પ્લસ માઇનસ. તો 8 માંથી 7 બાદ કરવાના રહેશે. તો 8 માંથી 7 બાદ કરીશું તો 1 મળશે. મોટા પદની નિશાની, મોટું પદ છે 8, એની આગળની નિશાની છે માઇનસની, તો -1 તમારો જવાબ થશે. બીજો દાખલો જોઈએ. -3p² + 4p + 7. હવે p ની જગ્યાએ આપણે -2 મૂકશું, ઘાત છે એ એમનેમ રાખીશું અને આગળનો સહગુણક પણ એમનેમ રહેશે. તો -3 કૌંસમાં -2 એની ઉપર 2 ઘાત રાખવાની, પ્લસની નિશાની, પછી 4 એમનેમ રહેશે સહગુણકમાં. p ની જગ્યાએ માત્ર અને માત્ર p ની જગ્યાએ તમારે કિંમત મૂકવાની રહેશે. બાકીનું બધી જે ઘાત છે એનો સહગુણક છે નિશાની છે એ બધું એમનેમ રહેશે. તો 4 કૌંસમાં -2 + 7. હવે આપણે આને સોલ્વ કરશું તો સૌથી પહેલાં તો કૌંસમાં છે -2 એનો વર્ગ, તો -2 ને તમારે એની સંખ્યા વડે 2 વાર ગુણવાના રહેશે. એટલે -2 ગુણાકારમાં -2, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 2 2 4 એટલે 3 છે એ એની આગળ માઇનસની નિશાની છે, તો -3 કૌંસમાં 4 પ્લસ 4 અને -2 હતા, તો 4 અને -2 નો આપણે ગુણાકાર કરીએ તો જવાબમાં મળશે -8 + 7. હવે આપણે કૌંસ ખોલશું તો -3 ગુણાકારમાં 4 થશે, કેમ કે કૌંસમાં છે એટલે કૌંસ અને આગળના સહગુણક વચ્ચે કંઈ નિશાની ન હોય તો ગુણાકારની નિશાની આવે. તો 3 4 12 થશે અને માઇનસની નિશાની એમનેમ એટલે -12. પછી બીજો કૌંસ છે -8 એની આગળ પ્લસની નિશાની છે, તો બે નિશાની ભેગી થશે પ્લસ માઇનસ માઇનસ, તો -8 + 7. હવે શું કરશું તો કે -12 અને -8 નો
સરવાળા બાદબાકી કરશો તો 12ની આગળ નિશાની 12ની પાછળ નિશાની માઇનસ માઇનસ પ્લસ તો 12 ને 8 કેટલા થશે 20 મોટા પદની નિશાની મોટું પદ છે 12 તો એની આગળની નિશાની છે માઇનસની તો માઇનસ 20 પ્લસ 7 હવે 20ની આગળ નિશાની 20ની પાછળ નિશાની માઇનસ પ્લસ માઇનસ તો 20માંથી 7 બાદ કરવાના રહેશે 20માંથી 7 બાદ કરશો તો જવાબમાં મળશે 13 અને મોટા પદની નિશાની મોટું પદ છે 20 એની આગળની નિશાની આવશે માઇનસની એટલે માઇનસ 13 એના પછીનો દાખલો જોઈએ -2 p ની 3 ઘાત -3 p ની 2 ઘાત પ્લસ 4p પ્લસ 7 હવે pની જગ્યાએ તમારે -2 મૂકવાના છે હવે pની જગ્યાએ -2 મૂકશો પણ ઘાત એમનેમ રહેશે એટલે -2 કૌંસમાં પાછી pની જગ્યાએ -2 મૂકશું એની ઉપર 3 ઘાત -3 pની 2 ઘાત હતી તો pની જગ્યાએ આપણે -2 મૂક્યા અને 2 ઘાત રાખી પ્લસ 4 pની જગ્યાએ -2 મૂકીશું પ્લસ 7 હવે -2ની 3 ઘાત છે 3 ઘાત છે એટલે -2 ને તમારે 3 વખત ગુણવાના રહેશે -2 ગુણાકારમાં -2 ગુણાકારમાં -2 એટલે 3 વખત -2 આવ્યા તો નિશાની આપણે શું આવશે તો કે 3 વખત માઇનસની નિશાની આવે છે જ્યારે પણ એકી સંખ્યામાં ઋણ નિશાની હોય તો એ જવાબ તમારો માઇનસમાં જ આવશે એટલે માઇનસ નિશાની રહેશે જવાબમાં ને 2 છે એને આપણે 3 વખત ગુણવાના એટલે 2 ગુણાકારમાં 2 તો 4 4 ગુણાકારમાં 2 એટલે 8 તો જવાબમાં મળશે -8 એટલે -2 કૌંસમાં -8 એ જ રીતે -3 છે એ એમનેમ રહેશે પણ -2 એની ઉપર 2 ઘાત હતી એટલે -2 ને આપણે 2 વખત ગુણવા પડશે તો -2 ને આપણે 2 વાર ગુણશું તો માઇનસ પ્લસ થઈ જશે અને 2 2 4 એટલે પ્લસની નિશાની આપણે દર્શાવતા નથી તો કૌંસમાં મૂક્યા 4 પ્લસ એના પછી 4 કૌંસમાં -2 હતા તો 4 કૌંસમાં -2 એટલે 4 ગુણાકારમાં -2 કરવાના હોય તો 4 2 8 અને માઇનસની નિશાની એમનેમ એટલે -8 પ્લસ 7 હવે શું કરશું જે આપણને જવાબ મળ્યો છે -2 કૌંસમાં -8 તો એ બેનો ગુણાકાર કરવાનો રહેશે કેમ કે કૌંસ અને -2 વચ્ચે કાંઈ નિશાની છે નહીં કાંઈ નિશાની ન હોય તો ગુણાકારની નિશાની હોય તો સૌથી પહેલાં તો આપણે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 2 8 16 અને નિશાની શું થશે તો કે માઇનસ પ્લસ થઈ જશે ગુણાકારમાં તો પ્લસની નિશાની આપણે દર્શાવતા નથી 2 8 16 પછી તો કે -3 ગુણાકારમાં 4 એટલે સંખ્યાનો ગુણાકાર કરશું તો 3 4 12 અને 3ની આગળ માઇનસની નિશાની છે એટલે એ એમનેમ રહેશે -12 હવે શું થશે તો કે -8 છે પણ -8ની આગળ પ્લસની નિશાની છે તો 2 નિશાની ભેગી થશે પ્લસ માઇનસ એટલે -8 પ્લસ 7 હવે તો કે જે માઇનસ વાળા પદ છે એને ભેગા કરીએ પ્લસ વાળા પદને ભેગા કરીએ તો 16 પ્લસ 7 -12 -8 16 ને 7 થશે 23 અને 12ની આગળ નિશાની 12ની પાછળ નિશાની તો માઇનસ પ્લસ એટલે 12 ને 8નો સરવાળો કરવાનો તો 12 ને 8નો સરવાળો કરશો તો જવાબમાં મળશે 20 મોટા પદની નિશાની મોટું પદ છે 12 એની આગળની નિશાની છે માઇનસની તો -20 એટલે 23 -20 હવે 23માંથી 20 બાદ કરશો તો જવાબમાં મળશે 3 એના પછીનો દાખલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 x બરાબર -1 માટે નીચેની પદાવલીની કિંમત શોધો પ્રશ્ન નંબર 1માં m ચલ આપેલો હતો પ્રશ્ન નંબર 2માં p ચલ આપેલો હતો હવે પ્રશ્ન નંબર 3માં x ચલ આપેલો છે પણ xની જગ્યાએ તમારે -1 મૂકવાના રહેશે તો xની જગ્યાએ આપણે -1 મૂકીશું પદાવલીમાં તો 2x -7 છે હવે xની જગ્યાએ આપણે શું મૂકશું -1 પણ શેમાં કૌંસમાં એટલે 2 કૌંસમાં -1 -7 2 અને કૌંસની વચ્ચે કંઈ નિશાની નથી તો ગુણાકારની નિશાની હશે તમે એમ કહેશો કૌંસની અંદર તો માઇનસની નિશાની છે પણ જે એનો કૌંસ છે એની આગળ કોઈ નિશાની નથી સીધી સંખ્યા આવી જાય છે એટલા માટે આપણે ગુણાકાર કરવાનો રહેશે એટલે 2 1 2 અને માઇનસની નિશાની એમનેમ એટલે -2 -7 એટલે -2 આપણે કૌંસમાં મૂક્યા જવાબને ઋણ સંખ્યા હતી એટલે હવે એ ઋણ સંખ્યાનો કૌંસ ખોલશું તો -2 -7 થશે તો 2ની આગળ માઇનસની નિશાની 2ની પાછળ માઇનસની નિશાની માઇનસ પ્લસ
તો 2 અને 7નો સરવાળો કરવાનો છે. તો 2 માં 7 ઉમેરશો તો 9 જવાબ મળશે. અને નિશાની આવશે મોટા પદની. મોટું પદ છે 7, એની આગળની નિશાની છે માઇનસની, તો જવાબ આવે -9. એના પછીનો દાખલો -x + 2. એક્સની જગ્યાએ તમારે -1 મૂકવાના છે. તમે એમ કહેશો આગળની નિશાની, તો કે એમનેમ રહેશે. માઇનસની નિશાની એમનેમ રહેશે. માત્ર અને માત્ર તમારે એક્સની જગ્યાએ -1 મૂકવાના છે. એટલે આગળની જે માઇનસની નિશાની હતી એ આપણે એમનેમ રાખી. એક્સની જગ્યાએ આપણે કૌંસમાં -1 લખ્યા. પાછળની અચળ સંખ્યા +2 એમનેમ રહેશે. હવે આગળ માઇનસની નિશાની છે, કૌંસમાં -1 છે, એટલે 2 નિશાની ભેગી થઈ માઇનસ, તો શું થશે? પ્લસ. એટલે ખાલી આવશે 1. પ્લસની નિશાની આપણે દર્શાવતા નથી, એટલે 1 + 2 તો 3 થશે. એના પછી x² + 2x + 1. હવે xની જગ્યાએ -1 મૂકવાના છે, ઘાત એમનેમ રહેશે. એટલે -1² પ્લસ 2 એમનેમ રહેશે, કૌંસમાં -1 એક્સની જગ્યાએ +1 અચળ સંખ્યા એમનેમ રહેશે. હવે -1ની 2 ઘાત છે, એટલે -1ને તમારે 2 વખત ગુણવાના રહેશે, જે તમારે રફ કામમાં કરી લેવાનું. એના માટે તમારે પાકી બુક જ્યારે તમે દાખલા ગણવા બેસો ત્યારે રફ બુક સાથે લઈને બેસવાનું. એટલે આ જે ગુણાકાર કરવાના છે એ તમે રફ કામમાં કરી શકો. -1 ગુણાકારમાં -1 એટલે માઇનસ પ્લસ થઈ જશે, અને 1 ગુણાકારમાં 1 એટલે જવાબ મળશે 1. +2 કૌંસમાં -1. હવે કૌંસની આગળ સંખ્યા છે, સીધી સંખ્યા છે, કોઈ નિશાની નથી, એટલે કૌંસમાંની સંખ્યા સાથે આગળની સંખ્યાનો ગુણાકાર થશે. એટલે 2 1 2, અને માઇનસની નિશાની કૌંસમાં છે તો -2 +1 જે અચળ સંખ્યા હતી એ એમનેમ રાખી. હવે શું કરશું? તો કે જે પ્લસ વાળા પદો છે એને ભેગા કરશું. એટલે 1 + 1 - 2, તો 1 + 1 એટલે કેટલા થશે? 2. 2 - 2 તો 0. એના પછી ચોથો દાખલો 2x² -x - 2. હવે xની જગ્યાએ આપણે -1 મૂકશું, અને 2 ઘાત છે એ એમનેમ રહેશે. તો 2 કૌંસમાં xની જગ્યાએ -1 મૂક્યા, અને 2 ઘાત એમનેમ રાખી. માઇનસની નિશાની xની જગ્યાએ ફરી પાછા આપણે કૌંસમાં -1 મૂક્યા, માઇનસની નિશાની, અને અચળ સંખ્યા છે એ એમનેમ રહેશે. હવે આપણે -1ની 2 ઘાત છે, એટલે -1ને આપણે 2 વખત ગુણાકારમાં લેવા પડશે. 2 વખત ગુણાકારમાં લેશો એટલે 2 વખત માઇનસની નિશાની આવશે, તો માઇનસ પ્લસ થઈ જશે એ પદ, અને 1 ગુણાકારમાં 1 એટલે જવાબ મળશે તમને 1. તો કૌંસમાં આવશે 2 કૌંસમાં 1. હવે જો બીજું પદ છે એ પ્લસ થઈ ગયું. શું કામે? તો કે માઇનસ કૌંસમાં -1 હતા, તો માઇનસ પ્લસ થઈ જાય, એટલા માટે આપણે બીજું પદ છે એ પ્લસ કરેલું છે. +1 - 2. હવે કૌંસમાંનો 1 છે, અને આગળ સહગુણકમાં 2 છે, 2નો ગુણાકાર કરશું એટલે 2 1 2 +1 - 2. 2 + 1 એટલે 3, 3 - 2, 3 માંથી 2 બાદ કરશું તો જવાબમાં મળશે 1. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. જો a = 2 અને b = -2 હોય તો નીચેનાની કિંમત શોધો. અત્યાર સુધી એક જ ચલ તમને આપેલો હતો, એક જ ચલની કિંમત આપેલી હતી. હવે પછીની પદાવલીમાં 2 ચલ માટે કિંમત લેવાની છે. a માટે 2 લેવાની, અને b માટે -2 લેવાની. તો એના માટે પ્રશ્ન નંબર 4માં પહેલો દાખલો જોઈએ. a² + b² a ની 2 ઘાત છે, તો a ની જગ્યાએ 2 લેવાના, b ની જગ્યાએ -2 લેવાના. ઘાત છે એ એમનેમ રહેશે, એટલે કૌંસમાં મૂકશું 2² પ્લસની નિશાની, b ની જગ્યાએ આપણે -2 મૂક્યા, અને b ની 2 ઘાત હતી એટલે માટે આપણે કૌંસની ઉપર 2 ઘાત કરી. હવે 2 ની 2 ઘાત છે, એટલે 2 ને તમારે 2 વખત ગુણવા પડશે. તો 2 2 4, અને -2 ની 2 ઘાત છે, તો -2 ને પણ તમારે 2 વખત ગુણવાના રહેશે. તો તમે 2 વખત ગુણાકાર કરશો તો -2 વાર આવશે, તો એ પ્લસ થઈ જશે, અને 2 2 છે એ 2નો ગુણાકાર કરશો તો 4 જવાબ આવશે. એટલે 4 + 4, તો જવાબમાં મળશે તમને
8. એના પછીનો દાખલો જોઈએ, એની 2 ઘાત માઇનસ બીની 2 ઘાત. હવે પહેલા દાખલામાં પ્લસ હતું, બીજા દાખલામાં માઇનસ છે, બાકીનું બધું એમનેમ જ રાખવાનું. હવે એની જગ્યાએ 2 મૂકવાના, બીની જગ્યાએ -2 મૂકવાના, ઘાત એમનેમ રહેશે. એટલે 2ની 2 ઘાત માઇનસ કૌંસમાં -2ની 2 ઘાત. હવે પહેલી સંખ્યા છે 2ની 2 ઘાત, તો એનો આપણે 2 વખત ગુણાકાર કરીએ તો 2 2 4. પણ બીજી સંખ્યા છે -2ની 2 ઘાત, તો તમે -2 ને રફ કામમાં 2 વખત ગુણાકાર કરશો એટલે -2 ગુણાકારમાં -2 થશે. તો 2 વખત માઇનસની નિશાની આવે છે તો એ પ્લસ થઈ જશે, અને કૌંસમાંના 2 છે અને બીજા કૌંસમાં 2 છે, બેનો ગુણાકાર કરશો એટલે 2 2 4 થશે. જ્યારે પ્લસની નિશાની છે એ આપણે દર્શાવતા નથી, એટલે 4 - 4 થશે. શું કામે? તો કે અહીંયા વચ્ચે માઇનસની નિશાની હતી એટલા માટે આપણે 4 - 4 કર્યા, પણ -2નો તમે વર્ક કરો છો એ તો પ્લસ જ મળે છે. વચ્ચે માઇનસની નિશાની હતી પદાવલીમાં એટલા માટે અહીંયા -4 આવે છે. 4માંથી 4 જશે તો જવાબમાં મળશે 0. એના પછી પ્રશ્ન નંબર 3, એની 2 ઘાત પ્લસ AB પ્લસ બીની 2 ઘાત. હવે એની જગ્યાએ 2 મૂકવાના, બીની જગ્યાએ -2 મૂકવાના. તો એની જગ્યાએ 2 મૂકીએ છીએ પણ એની ઘાત એમનેમ રહેશે 2 ઘાત. પ્લસની નિશાની એની જગ્યાએ 2 મૂક્યા, બીની જગ્યાએ -2 મૂક્યા. જો A B લખો છો તો A અને B વચ્ચે કોઈ નિશાની છે નહીં, તો શેની નિશાની હશે? ગુણાકારની. પણ અહીંયા આપણે એની કિંમત મૂકી 2 અને બીની કિંમત મૂકી -2, તો એ બેયને આપણે કૌંસમાં મૂકીએ છીએ. પછી પ્લસની નિશાની છે બીની 2 ઘાત. બીની 2 ઘાત એટલે બીની જગ્યાએ આપણે -2 મૂકશું અને એની ઘાત આપણે દર્શાવીશું 2 ઘાત. હવે 2ની 2 ઘાત છે પહેલા સ્ટેપમાં, તો 2ની 2 ઘાત એટલે 2ને 2 વખત 2 વડે ગુણશું તો 2 2 4 થશે. પછી કૌંસમાં 2 -2 છે, તો એ 2 જે કૌંસ છે 2 કૌંસ વચ્ચે કાંઈ નિશાની નથી, તો ગુણાકારની નિશાની હોય તો આપણે 2 અને 2નો ગુણાકાર કરશું તો જવાબમાં મળશે 4, અને માઇનસની નિશાની છે તો એ એમનેમ રહેશે એટલે જવાબમાં મળશે -4. વચ્ચેના પદનો જવાબ આવશે -4. પછી છે -2ની 2 ઘાત. હવે -2ની 2 ઘાત છે તો -2ને તમારે રફ કામમાં 2 વખત ગુણવાના રહેશે એટલે -- પ્લસ થઈ જશે અને 2 2 4 થશે. હવે બીજા સ્ટેપમાં તમને મળે છે 4 પ્લસ કૌંસમાં -4 પ્લસ 4. હવે જો વચ્ચેનું પદ છે -4, એનો કૌંસ ખોલશો તો 2 નિશાની ભેગી થશે. કૌંસની બહાર પ્લસ છે, કૌંસની અંદર માઇનસ છે, તો પ્લસ માઇનસ, તો 4 - 4 પ્લસ 4. જો મેં આગળના લેક્ચરમાં કીધું હતું, સરખા ચલ હોય, સરખા ઘાતાંક હોય અથવા તો સરખા અચલ સંખ્યા હોય, પણ ફેર ક્યાં હોય તો કે એક પ્લસમાં હોય, એક માઇનસમાં હોય તો એ પદ ઉડી જાય. પણ ઉડી જાય અથવા તો તમે બાદબાકી કરો તો એ જવાબ 0 આવે. તમે ઉડાડી દો તોય ચાલે અને બાદબાકી કરી નાખો તો પણ ચાલે. તો અહીંયા આપણે બાદબાકી કરી છે તો 0 મળ્યો અને +4. 0 + 4 એટલે જવાબમાં મળશે 4. એના પછીનો પ્રશ્ન નંબર 5 છે, A = 0 અને B = -1 માટે આપેલ પદાવલીની કિંમત શોધો. A = 0 લેવાનો છે અને B = -1 લેવાનો છે. પહેલો દાખલો જોઈએ, 2A + 2B. તો આપણે A ની કિંમત 0 લેવાની અને B ની કિંમત -1 લેવાની. તો એને આપણે મૂક્યા કૌંસમાં મૂક્યા. હવે જો પહેલો કૌંસ છે 0, એની આગળ 2 છે, કૌંસ અને એ સંખ્યા વચ્ચે કંઈ નિશાની નથી એટલે ગુણાકાર થશે. 2 અને 0નો ગુણાકાર કરશો તો જવાબમાં મળશે 0. એ જ રીતે બીજા પદમાં બીની જગ્યાએ -1 મૂક્યા હતા પણ એનો સહગુણક 2 હતો, એ એમનેમ રહ્યો, તો 2 કૌંસમાં -1 એટલે એ 2નો ગુણાકાર થશે. 2 1 2 અને માઇનસની નિશાની એમનેમ એટલે 0 + -2. હવે 2 નિશાની ભેગી થશે, -2નો કૌંસ ખોલશો એટલે કૌંસની આગળ પ્લસની નિશાની છે, કૌંસની અંદર માઇનસની નિશાની છે, તો +, માઇનસ એટલે જવાબમાં મળશે તમને -2. 0 - 2 મળ્યા. તો હવે જવાબ તમે
0માંથી 2 બાદ ન કરી શકો, પણ 2માંથી 0 બાદ કરશો તો જવાબમાં મળશે 2. અને મોટા પદની નિશાની, મોટું પદ છે 2, એની આગળની નિશાની છે માઇનસની, તો જવાબ આવશે -2. એના પછીનો બીજો દાખલો જોઈએ. 2a² + b² + 1. હવે એની જગ્યાએ 0 મૂકવાનો છે, બીની જગ્યાએ -1 મૂકવાના છે. તો 2 કૌંસમાં 0 એની 2 ઘાત અને એનો સહગુણક એમનેમ રહેશે, માત્ર અને માત્ર ચલની જ કિંમત મૂકવાની છે, પ્લસ બીની જગ્યાએ -1 મૂકશું, એની ઘાત એમનેમ રહેશે 2 પ્લસ 1 અચલ પદ. હવે 0ની 2 એટલે 0 જ મળશે. -1ની 2 એટલે -1 ને તમારે રફ કામમાં 2 વખત ગુણવાના રહેશે. 2 વખત ગુણશો તો 2 વખત માઇનસની નિશાની આવશે, તો માઇનસ પ્લસ થઈ જશે, અને 1 ગુણાકારમાં 1 એટલે 1 જ જવાબ મળશે, એટલે +1. એટલે 2 કૌંસમાં 0, 0ની 2 કરો તો 0 જ મળે છે, અને -1ની 2 કરી તો +1 મળ્યા, અને અચળ પદ છે +1 એમનેમ રહેશે. હવે 2 કૌંસમાં 0 એટલે 2નો ગુણાકાર કરવાનો, 2 અને 0નો, તો જવાબ મળશે 0. 0 + 1 + 1. હવે 1 + 1 2 થશે, 0 + 2 એટલે જવાબમાં મળશે 2. એના પછીનો ત્રીજો દાખલો છે. 2a² b + 2ab ની 2 પ્લસ ab. એકમાં a ની 2 છે, એકમાં b ની 2 છે, અને છેલ્લે ab આવે છે. હવે આપણે a ની જગ્યાએ 0 મૂકવાનો અને b ની જગ્યાએ -1 મૂકવાનું. તો આપણે મૂકીએ કિંમત. 2 એમનેમ રહેશે, પહેલું પદ છે 2a² b, તો 2 છે એ એમનેમ રહેશે, એની જગ્યાએ આપણે 0 મૂકશું, પણ a ની 2 છે એટલે 0ની પણ 2 રાખશું, અને b છે એ -1 મૂક્યા એની જગ્યાએ, પ્લસ બીજું પદ છે 2ab², તો 2 છે એ એમનેમ રહેશે, એની જગ્યાએ 0 મૂકશું, અને b ની 2 છે તો b ની જગ્યાએ -1 કરીને એની ઉપર 2 મૂકશું. ત્રીજું પદ છે ab, તો એની જગ્યાએ 0 મૂક્યો, બીની જગ્યાએ -1 મૂક્યું, પણ બંને વસ્તુ આપણે કૌંસમાં મૂકીએ છીએ. હવે 0ની 2 એટલે 0 જ થશે, -1 અને આગળનો સહગુણક 2 છે એ એમનેમ રહેશે. બીજા પદમાં -1ની 2 કરવાની છે, તો -1ની 2 વખત ગુણવાના રહેશે તમારે રફ કામમાં, તો -1 ગુણાકારમાં -1 થશે, તો આપણે જે નિશાની છે એ જોઈએ તો -- પ્લસ થશે, અને 1 ગુણાકારમાં 1 એટલે જવાબ મળશે 1. એટલે આપણે કૌંસમાં લખ્યું, આપણે પ્લસની નિશાની નથી દર્શાવતા, માત્ર 1 દર્શાવી દીધા, એટલે કૌંસમાં આપણે પાછા લખ્યા 1. હવે 0 અને -1 હતા જે ત્રીજા સ્ટેપમાં, કૌંસમાં 0 કૌંસમાં -1, 2 કૌંસ વચ્ચે કાંઈ નિશાની ન હોય તો ગુણાકારની નિશાની લાગુ પડે. તો 0 કૌંસમાં -1, 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણવામાં આવે પણ જવાબ શું મળશે? 0. એટલે જવાબ આવ્યો આપણો 0. હવે 2 કૌંસમાં 0 -1, તો જો 0 જોવા મળે છે, ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. 2 કૌંસમાં 0 કૌંસમાં -1, આ ત્રણેય વચ્ચે કોઈ પણ નિશાની નથી, માત્ર અને માત્ર કૌંસ જોવા મળે છે, તો એનો તમારે ગુણાકાર કરવાનો રહેશે. ગુણાકાર કરશો તો 2 ગુણાકારમાં 0 ગુણાકારમાં -1, જ્યારે પણ તમને પદમાં 0 જોવા મળે ગુણાકારમાં, તો જવાબ તમને 0 મળે. એની સાથે કોઈ પણ સંખ્યા ગુણવામાં આવે 0 સાથે તો જવાબ 0 જ મળે. એના પછીના પદમાં 2 કૌંસમાં 0 કૌંસમાં 1 એટલે ત્રણેયનો ગુણાકાર કરવાનો છે, તો 2 ગુણાકારમાં 0 ગુણાકારમાં 1 એટલે જવાબ તમને શું મળશે? 0. શું કામ? તો કે સ્ટેપમાં 0 આવે છે, 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણવામાં આવે તો જવાબ આવશે 0, અને એના પછીના પદમાં 0 મળેલો જ છે. હવે આ ત્રણેય 0નો સરવાળો કરો તો જવાબ શું મળશે તમને? 0. એના પછી ચોથો દાખલો, a² + ab + 2. હવે a² છે, પણ એની જગ્યાએ આપણે 0 મૂકવાનો છે, અને બીની જગ્યાએ આપણે -1 મૂકવાનો છે. એની જગ્યાએ આપણે 0 મૂકશું, પણ એની 2 છે એટલે 0ની પણ 2 આપણે કરવી પડશે, પ્લસ ab છે તો એની જગ્યાએ 0 મૂક્યો, બીની જગ્યાએ -1 મૂક્યું, પણ એને આપણે બંનેને કૌંસમાં રાખ્યા. +2 અચળ સંખ્યા એમનેમ રહે છે. હવે 0ની 2 કરો તો 0ને આપણે 2 વખત ગુણાકારમાં લઈએ તો જવાબ તમને 0 જ મળશે. એ જ રીતે 0 કૌંસમાં -1 છે,
બે કાઉન્સ છે એની વચ્ચે કોઈ નિશાની નથી તો તમારો ગુણાકાર થશે. હવે 0 અને -1નો ગુણાકાર કરો તો જવાબમાં શું મળશે? તમને 0 જ મળશે. કોઈ પણ સંખ્યા સાથે 0નો ગુણાકાર કરો તો જવાબ મળે 0. એટલે 0 + 0 + 2 અચળ સંખ્યા છે એ એમનેમ રહે છે. હવે 0 + 0 એટલે 0 મળે, 0 + 2 0 + 2 મળે છે એટલે 2માં 0 ઉમેરો તો તમને એની સંખ્યા પાછી મળે. એટલે 0 + 2 તો 2માં 0 ઉમેરો તો તમને શું મળશે? 2. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં મેં સ્વાધ્યાય 12.3ના પ્રશ્ન નંબર 1 થી 5 ગણાવેલા છે અને સમજાવેલા છે. તો વ્યવસ્થિત રીતે ગણિતની પાકી બુકમાં લખવાના અને ગણવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના વિડીયો લેક્ચરમાં તમને સ્વાધ્યાય 12.3ના પ્રશ્ન નંબર 1 થી 5 સમજાઈ ગયા હશે. વ્યવસ્થિત રીતે પાકી બુકમાં ગણી નાખજો અને આના જેવા જ દાખલા તમને પ્રેક્ટિસ વર્કમાં પણ આપેલા છે. તો જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમારે રફ બુકમાં એ દાખલા ગણતા રહેવાના, જેથી કરીને તમને એ સમજાઈ જાય વ્યવસ્થિત રીતે. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.3ના પ્રશ્ન 6 થી 10 કરીશું. થેન્ક યુ.